વેલકમ એવરીવન ટુ ધ થર્ડ પોડકાસ્ટ. અત્યારે અમારી સાથે જૈની જોશી છે. એ પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે અને એ અત્યારે એને ફિઝિયોથેરાપી પર અમારી જોડે પોડકાસ્ટ કરવા આવ્યા છે. તો જૈની જોશી, તમે તમારું થોડુંક બ્રીફ બેકગ્રાઉન્ડ આપી દો અમને અને અમારા વ્યુઅર્સને, તો અમને સારો એવો આઈડિયા આવશે. ઓકે. ફિઝિયોથેરાપી ઇઝ અ પેરામેડિકલ ફિલ્ડ. 11th-12thમાં બાયોલોજી બી ગ્રુપ લીધા પછી પેરામેડિકલ એટલે લાઈક મેડિકલ પેરામેડિકલ શું ડિફરન્સ છે? હા, જેમાં મેડિસિન, સર્જરી એ બધા રિલેટેડ હોય. લાઈક MBBS ડૉક્ટર, સર્જન, ડેન્ટિસ્ટ એ લોકો મેડિકલ ફિલ્ડમાં પ્રોપર આવે. આયુર્વેદિક ઓલ્સો, બટ વી ટ્રીટ વિધાઉટ એની મેડિસિન. કોઈ મેડિસિન બી નહીં આવે અને સર્જરી, કોઈ ઇન્વેઝિવ પ્રોસિજર બોડીમાં કંઈ બી ઉપરથી નાખવામાં જે આવે છે એમાં નહીં આવે. પેરામેડિકલ ફિલ્ડ આવશે. અને 11th-12th સાયન્સ બાયોલોજી પછી 4.5 yearsનો કોર્સ હોય છે, જેમાં 4 years થિયરી પ્રેક્ટિકલ આવે અને 6 months માટે ઇન્ટર્નશીપ હોય છે. ઓકે. તો લાઈક ફિઝિયોથેરાપી એઝ અ સબ્જેક્ટ શું છે એ સમજવું હોય તો લાઈક બ્રીફ એનો મેપ શું છે? ફિઝિયોથેરાપી ફિલ્ડ ઈચ એન્ડ એવરી ફિલ્ડમાં આવશે. ફ્રોમ 6 months ઓલ્ડ કે ન્યૂ બોર્ન બેબીથી 90+ કોઈ બી એડલ્ટ સુધી આવશે અને બધી જ ફિલ્ડમાં આવશે. કોઈ બી ઓપરેશન કરાવ્યું હોય એના પછી ફિઝિયોથેરાપી મીન્સ બોડીની મોબિલિટી જોઈએ છે, બેક ટુ નોર્મલ લાઈફ. પહેલાં કોઈ બી ઇન્સિડન્ટ થયો, એક્સિડન્ટ થયો, એના લીધે બોડીની મૂવમેન્ટ કે જતું રહે, બેલેન્સ જતું રહે, કે બધાની અલગ અલગ રીતે હોય છે. તો એ બધું અગર નોર્મલ પર્સન નથી, કોઈ બી પર્સન છે જે બેક ટુ લાઈક હું હાઉસવાઈફ છે, તો અગર બેક પેઇન કે કશું થયું તો એ રૂટીન લાઈફ જ્યાં સુધી ના આવે ત્યાં સુધીની બોડીની મૂવમેન્ટ કે પેઇન બી હોય તો એ ડિસ્કમ્ફર્ટ હોય છે જે એને જવા દે એટલે. ઓકે. એટલે લાઈક આનાથી મને રફલી એવું ખબર પડે છે કે મેં જેટલું વાંચ્યું તો એમાં કંઈક બાયોમેકેનિક્સ એઝ એક સબ્જેક્ટ છે. તો ફિઝિયોથેરાપી એઝ અ બાયોમેકેનિક્સ આપણે કહી શકીએ કે બાયોલોજી અને મૂવમેન્ટ કેવી રીતે કરીએ એ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ છે. બોડીમાં કેટલા જોઈન્ટ્સ છે, કેટલા મસલ્સ છે, તો બોડી ઇઝ મેન્ટ ટુ ફોર મૂવમેન્ટ, રાઈટ? મૂવમેન્ટ જ જ્યારે નહીં આવે તો પછી કેવી રીતે ચાલે? ઓકે. કોઈ બી નાનીથી નાની મૂવમેન્ટ, સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, બ્રશ કરવામાં બી હાથની મૂવમેન્ટ જોશે, એલ્બો ઊંચું કર્યો, રિસ્ટને મૂવ કર્યું, તો પછી હાથ હલાવ્યો, એમાં શોલ્ડરની મૂવમેન્ટ આવી, પછી મોઢું ખોલ્યું, એમાં બી મૂવમેન્ટ આવી, જોની. તો એ નાની નાની મૂવમેન્ટમાં કેટલો રોલ પ્લે કરે છે. હવે જેને આમાંથી કોઈ બી એક બી જોઈન્ટ કે એક બી મસલ ડેમેજ હોય, ઇન્જર્ડ હોય, તો આ નોર્મલ લાઈફ બી નહીં કરી શકે. સવારે ઉઠવા માટે ચાલવાનું જોઈએ, જેમાં ની, એન્કલ, બધા મસલ્સ, બધા જોઈન્ટ મસલ્સ યુઝ થશે. હવે આમાંથી કશું બી પ્રોબ્લેમ થઈ તો એ બાયોમેકેનિક્સનું અલ્ટર્ડ થઈ ગયું. ઓકે. એટલે આમાં બી જ્યારે બી આપણે કોઈ બી સાયન્સની વાત કરીએ તો એમાં એકદમ આમ સ્ટ્રિક્ટ ડેફિનેશન હોય. અત્યારે તો આપણે લેમેન રીતે બોલીએ છીએ કે આ આમ કરી દીધું, તેમ કરી દીધું. તો એકચ્યુઅલી જે ટેકનિકલ ડેફિનેશન છે કે ફિઝિયોથેરાપી એઝ અ શું છે એક્ઝેક્ટ? મીન્સ એની બોડી મૂવમેન્ટ જેમાં વિધાઉટ મેડિસિન કે શું કહે સર્જરી, ઇન્જેક્શન, કોઈ બી એની સાઈડ ઇફેક્ટ બી ના હોય અને ફિઝિકલ એક્ટિવિટી માટે એબલ છે પર્સન, એને કરવા માટે ફિઝિયોથેરાપીનો રોલ આવે એમાં. ઓકે. તો આમાંથી ફિઝિયોથેરાપી અને કાઇન્ડ ઓફ ખાલી જસ્ટ એક્સરસાઇઝ કરવું એમાં ખાસી એવી સિમિલરિટી લાગે છે. અને એના કારણે જનરલ ક્રિટિસિઝમ એવું હોય છે ફિઝિયોથેરાપી માટેનું કે આ તો ખાલી કસરત જ છે ને, એ તો હું મારી રીતે બી કરી શકું. તો ફિઝિયોથેરાપી એઝ અ ફિલ્ડનું શું ઇમ્પોર્ટન્સ છે, એને શું આપણે કાઉન્ટર આપીએ? હું કહું તો અત્યાર સુધી જેટલા બી યર્સ મેં પ્રેક્ટિસ કરી છે ક્લિનિકમાં, વિઝિટમાં, મેં 30-40% કેસ જીમના જોયેલા છે. એટલે એમાં તમે એકદમ ડિટેલ કહી શકો એમ. હા, તો જીમમાં તો એક્સરસાઇઝ જ કરવા જાય છે ને, તો પણ પછી કેમ ત્યાંથી ઇન્જરી આવે છે? હા, તો ફિઝિયોથેરાપી ત્યાં તો ફિઝિયોથેરાપી નથી, ટ્રેનર છે, પર્સનલ ટ્રેનર છે, તો બી ઇન્જરી કરીને આવે છે. ફર્સ્ટ ડે જીમમાં જતા રહ્યા,
પર્સનને ખબર હજી અસેસ જ નથી કર્યો વોટ ઇઝ અસેસમેન્ટ Okay. કે કોઈ સામેવાળા પર્સનનું શું મસલનો ટોન છે, મસલની કેટલું સ્ટ્રેન્થ છે, કેટલી ફ્લેક્સિબિલિટી છે, કેટલી મૂવ એ કરી શકે છે, એનું નોર્મલ રૂટીનમાં કેટલું લાઈફમાં યુઝ કરે છે ને નથી કરતા, જે બી હોય. તો એ ફિઝિયોથેરાપી તો નથી કરતા, બટ જીમ કરીને કેવી રીતે ઇન્જર કરી શકે. Okay. તો ફર્સ્ટ ડે પર ગયા, કંઈ બી ડમ્બલ ખબર હોય, જોયું હોય, યુટ્યુબ જોયા હોય, વિડીયોઝ જોયા હોય, કોઈથી સાંભળ્યું હોય, ફ્રેન્ડથી લઈ લીધું હોય એડવાઇસ કે આવી રીતે કરવાની મૂવમેન્ટ. હવે ફર્સ્ટ ડે પર ગયા, ચાલુ પડી ગયા, 5 kgની બોડીની સ્ટ્રેન્થ બી નથી, 10 kg ઉઠાવીને કરી દીધું, 10 પુશઅપ્સ કે જે બી હોય કર્યા, બાયસેપ્સ કર્લ્સ કરી લીધા, બાબેલ ઉચકી લીધું. એમાં બેક ઇન્જરી સૌથી વધારે આવે છે. હવે એને ઉચકવા માટે બોડીની બાયોમેકેનિક્સ હોય કે ની બેન્ડ કરવું, દેન કોરને એન્ગેજ કરવા અને પછી ઉચકવું, તો એ તો ખબર જ નથી નોર્મલ પર્સનને. હવે એમાં ઉચકવા ગયા અને બોડીનું મેક્સિમમ પ્રેશર આપી દીધું એમાં, તો એના લીધે વર્ટિબ્રા વચ્ચે એક ડિસ્ક આવે છે. તો હવે ડિસ્કને એટલો લોડ એના પર આવી ગયો કે એ ડિસ્ક બહાર નીકળી જાય છે. ખબર હોય તો અમુક લોકો કહેતા હશે ગાદી ખસી ગઈ, ગાદી ફટી ગઈ. હવે એટલું બધું ડેમેજ કરીને પછી આવે તો ફિઝિયોથેરાપી કરવા છે, એમાં બી એક્સરસાઇઝ હોય. હા, તો જીમમાં ને એમાં આટલો તો ફરક પડે ને. એટલે એમાં તમે કાઇન્ડ ઓફ એવું કરતા હશો કે એકચ્યુઅલી જે હ્યુમન એનાટોમી છે એનું મૂવમેન્ટ કેવી રીતે થાય એ સમજીને પછી એક્સરસાઇઝ કરો. બિફોર ધેટ ઓલ્સો અસેસમેન્ટ ઇઝ મસ્ટ. અસેસમેન્ટ બોડીને અસેસ કરી રહ્યા છે, મસલ કેટલું એનું સ્ટ્રેન્થ છે, કેટલી નથી, કેટલી ડેવલપ કરવાની છે, એ બધાનું પહેલાં ડાયગ્નોસ કરવું પડે. ટ્રીટમેન્ટ ઇઝ હાફ ડાયગ્નોસિસ, રાઈટ. અમે રોજ અસેસ કરીએ, રોજ ડાયગ્નોસ કરીએ, ત્યારે એક પ્રોપર પ્લાનિંગથી ફિઝિયોથેરાપી કરી શકાય. ઓકે, તો બટ આમાં લાઈક પ્રેક્ટિકલ ડિફિકલ્ટી ના આવી જાય કે સપોઝ મારે ડાયરેક્ટ પુલઅપ્સ કરવા છે કે પુશઅપ્સ કરવા છે કે રનિંગ કરવું છે, તો લાઈક હું આટલું મોટું ટેકનિકલ અસેસમેન્ટ કરું ને પછી એક્સરસાઇઝ ચાલુ કરું, તો આ પ્રોબ્લેમેટિક નથી આમ પ્રેક્ટિકલી? જો નાઉએડેઝ એવું હોય છે કે કોઈ બી ફિઝિકલ એક્ટિવિટી ડેલી રૂટીનમાં આવતી જ નથી. શું હોય, 9 to 5 જોબ હોય, ટેબલ વર્ક હોય, તો આમાંથી ક્યાં આવ્યું? અને જમીને તો હવે રેસ્ટ જોઈએ, વેબ સિરીઝ જોઈ લીધી, ટીવી જોઈ લીધું. તો હવે બહાર જે નાના બચ્ચાઓ કે કંઈ બી હોય એ બી એક્ટિવિટી કશું નથી કરી રહ્યા. હવે ડાયરેક્ટ તમે કશું બી ચાલુ કરો તો એની પહેલાં તમને તમારી બોડીને તો સમજવું પડે ને. બોડી બી એક સાઇન્સ આપે કે હવે બસ આનાથી આગળ હું નહીં જાઉં, ના આજે તો મારે હવે કરવું જ છે, 5 minutes મોર, 10 રિપીટેશન્સ વધારે. બટ ના, દેર ઇઝ પ્રોગ્રેસિવ, વી હેવ ટુ ગો પ્રોગ્રેસિવલી, રાઈટ. હવે એ બધું જાણવા માટે તો યુટ્યુબ કે કશું બી કરી લીધું, બટ જે સર્ટિફાઈડ જેણે કરેલું છે, ડિગ્રી જેની પાસે છે, એના થ્રુ જાણીને પછી કરવું, આઈ થિંક ઇટ્સ રાઈટ. ઓકે. અને તમે લાઈક જીમમાં કેટલાય કેસીસ કીધા કે જીમના જનરલી લોકો આવતા હોય છે, તો એમાં કોઈ સ્પેસિફિક એક્ઝામ્પલ તમે આપીને સમજાવી શકશો ઇન ડેપ્થમાં કે જો આવું કર્યું આના કારણે આવું થયું? ઓકે, જીમમાં મેક્સિમમ લોકો કરે છે પેક્સ, રાઈટ, ચેસ્ટ મસલ્સ હોય કે પેક્સ બનાવવા, એબ્સ બનાવવા. પેક્સ એટલે એબ્ડોમનના કે પેક્સ એ બીજા? પેક્સ મસલ્સ અહીંથી જે ચેસ્ટ મસલ્સ કહેવાય, એ એબ્સ નીચે આવે. હા, તો પેક્સ બનાવ્યા, બટ બેક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ સૌથી ઓછા લોકો કરે છે. બેકના મસલ્સને સાવ ઇગ્નોર કરી દીધું, અને જેને ટ્રેનર ના હોય એને તો આઈડિયા બી ના હોય, ગમે તે એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. પેક્સ કર્યા, હવે બેકના મસલ્સની કોઈ કરી જ નથી. બેક મસલ્સ લૂઝ પડી ગયા, પેક્સની સ્ટ્રેન્થ વધી ગઈ. નાઉ યોર બોડી પોસ્ચર વિલ બી લાઈક ધીસ. ઓકે, શોલ્ડર રાઉન્ડ થઈ ગયા, અને પછી શોલ્ડરની સ્ટેબિલિટી તો ગઈ. એક આગળના મસલ્સ, શોલ્ડર છે, આગળના મસલ્સ સ્ટ્રેન્થન છે, પાછળ લૂઝ છે, તો એ સ્ટેબિલિટી ગઈ તો શોલ્ડરની ગમે ત્યારે ડિસલોકેટ આઈમેન્ટ થઈ જાય. ઓકે, અને એમાંથી કોઈ બી મૂવમેન્ટ કરતી વખતે ક્લિક્સ આવે. ક્લિક્સ લાઈક આમ ટચાકા ફોડે ને જેમ એવું. હા, તો ક્લિક્સ ક્યારે આવે? જ્યારે સ્ટેબિલિટી છે નહીં અને તમે એકના એક મસલ પર ટ્રેનિંગ કરી રહ્યા છો, રાઈટ. તો એ સ્ટેબિલિટી ગઈ, તો એના લીધે પછી ગમે ત્યારે થોડું બી કંઈક બોલ ફેંક્યો રહે કે થોડું વજન ઉચકી લીધું,
તો ક્યારે બી ડિસલોકેટ થવાના ચાન્સીસ પછી વધી જાય છે. અને પછી એક આવ્યું હતું ડિસ્ક બલ્જ થઈ ગઈ. ડિસ્ક બલ્જ હા, એટલે વર્ટિબ્રા હોય. બલ્જ એટલે કાઇન્ડ ઓફ સોજા જેવું કેવું કંઈ? ના, નોટ એક્ઝેક્ટલી લાઈક દેટ. આખી વર્ટિબ્રલ કોલમ હોય. વર્ટિબ્રલ કોલમ ક્યારે મૂવ કરે? જ્યારે વચ્ચે ડિસ્ક હોય. હવે એ બેન્ડિંગ કરીએ, બેકવર્ડ જઈએ, આમ જઈએ, લેફ્ટ રાઇટ રોટેશન કરીએ, એમાં વચ્ચે જે ડિસ્ક હોય એનો મેજર રોલ હોય, એના પર મેક્સિમમ પ્રેશર આવતું હોય છે. તો હવે કંઈ બી બેન્ડિંગ કરીને ઉપાડી લીધું, તો હવે ડિસ્ક પર લોડ એટલો બધો આવી ગયો જેનાથી વોર્મઅપ તો કર્યું નથી. હવે લોડ આવી ગયો તો એની લીધે ગાદી ખસી જાય. ગાદી ખસી જાય એટલે પછી એની બહાર નર્વ્સ જતી હોય જે આખા પગમાં અને નીચે સપ્લાય કરે. હવે નર્વ્સ કમ્પ્રેસ થઈ જાય, એના લીધે આખો પગ ખેંચાય, પગ નમ પડી જાય, ખાલી ચડવા માંડે, વીકનેસ ગ્રેજ્યુઅલી થઈ જાય. તો આવા કેસીસમાં બી અમે ફિઝિયોથી જ ટ્રીટ કરીએ છીએ અને એક્સરસાઇઝથી જ, બટ પ્રોગ્રેસિવલી. ઓકે. તો જે રીતે લાગે છે કે આખું ઓવરઓલ સિસ્ટમ બહુ કોમ્પ્લિકેટેડ છે, તો લાઈક અમુક એવી ટિપ્સ કે સ્પેસિફિક ગાઈડન્સ કે એવા કોઈ ઇન્સ્ટ્રક્શન્સ જેનાથી પ્રિવેન્શન કરી શકે, એવી કોઈ જનરલ ગાઈડલાઇન્સ કે એવું કંઈ છે જે ફોલો જનરલ ગાઈડલાઇન્સ મીન્સ પહેલાં તો મૂવમેન્ટ કરાવો બોડીને, વોર્મઅપ કરાવ્યું હોય ત્યારે તમે કેપેબલ છો કે કંઈક રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ કરી શકીએ. બોડી વોર્મઅપ જ નથી, યુઝ ટુ જ નથી, અને ફર્સ્ટ ડે પર જ તે સ્ટાર્ટ કરી દીધું, એ તો નથી બરાબર ને. અને દેર આર ટેકનિક્સ કે જે પર્સનલ ટ્રેનર જેમણે રાખ્યા હોય એ લોકો બી આપે ગાઈડલાઇન્સ, તો એ પ્રમાણે જવાય. અધરવાઇઝ ફિઝિયોથેરાપીને કન્સલ્ટ એક વખત કરાવી જોઈએ કે બોડીમાં બીજા કોઈ ઇશ્યુઝ ના થાય. હવે જે લોકો એજ હોય કે એમને ઓલરેડી ડીજનરેટિવ ચેન્જીસ તો હોય જ બોડીમાં, જેમ કે ઘૂંટણ ડીજનરેશન કોઈ બી વસ્તુનું થાય, એજ રિલેટેડના લીધે ઘસારો જેને કહીએ ને, હા, તો ઘસારો થાય બોડીમાં, તો એમાં ઘૂંટણનો ઘસારો સૌથી મેક્સિમમ હોય છે. હવે એ લોકો એક એજ પછી ચાલુ કરવા જાય એક્સરસાઇઝ કંઈ બી, તો બેઝિક છે કે સ્કોટ્સ ને બધુંમાં બોડીનો લોડ વધારે આવે, તો એ લોકો માટે પછી સાયકલ સૌથી બેસ્ટ રહે. સાયકલમાં બોડીનું નીની એક્સરસાઇઝ બી થાય અને બોડીનું વેઇટ બી ના આવે. હા, તો એ પ્રમાણે ધીરે ધીરે પછી હા સ્ટ્રેચિસ બી મસ્ટ છે, બિકોઝ બોડીની ફ્લેક્સિબિલિટી જ નથી કે મોબિલિટી બી નથી કે જે મૂવ કરી શકે ફૂલ રેન્જમાં. હવે રેન્જ એટલી છે નહીં અને પછી કરવા જાય તો પણ એડવાઇઝેબલ નથી. ઓકે. અને આમાં મારે લાઈક એક ઓર ક્વેશ્ચન હતો કે જેમ કે બાયોમેકેનિક્સની આપણે વાત કરીએ કે આ મુવમેન્ટ કરવાથી આ ઇમ્પ્રુવમેન્ટ થશે, તો આની પાછળનું આખું રિસર્ચ કેમનું થાય છે ફિઝિયોથેરાપીમાં? કે સપોઝ હું હાથમાં આવી રીતે મૂવ કરી નાખ્યો તો આ મુવમેન્ટથી આવી રીતે ઇમ્પેક્ટ આવ્યો, તો એ કોઝ એન્ડ ઇફેક્ટ આખો કેવી રીતે લિંક્ડ છે? અમને ફર્સ્ટ યરમાં એનાટોમી સમજાવવામાં આવે છે. એનાટોમી મીન્સ બોડીનું મસલ્સ, જોઇન્ટ્સ, કેવું સ્ટ્રક્ચર છે બોન્સનું, કેવું મૂવ કરે છે. કોઈ બી એક જોઈન્ટ લઈ લે, શોલ્ડર જોઈન્ટ લઈ લે. હવે શોલ્ડર જોઈન્ટમાં 3 પ્લેન્સમાં મૂવમેન્ટ થાય છે. 3 પ્લેન્સ? યસ. શોલ્ડર છે, જો આગળ કર્યો, પછી સાઈડથી ઉપર કર્યો, ઇનવર્ડ કર્યું, આઉટવર્ડ કર્યું. હવે બધાનું જોઈન્ટની મિકેનિઝમ હોય કે આમાં આટલી જ મૂવમેન્ટ થાય છે, પછી આનાથી વધારે જાય બી નહીં. હવે બીજો કોઈ બી જોઈન્ટ લઈ લઈએ જેમાં એલ્બો. હવે એલ્બોમાં 1 પ્લેન મૂવમેન્ટ થશે, બેન્ડ એન્ડ સ્ટ્રેટ કર્યો. ઓકે, તો હવે આમાં ગોળ ગોળ ફેરવવા જાઉં કે એવું તો કશું ચાલે નહીં ને. હા, તો આ બેઝિક મૂવમેન્ટ્સ બધાની જોઈન્ટ વાઇઝ અલગ અલગ હોય. પછી મસલ્સ આવે. હવે મસલ્સ કયા જોઈન્ટને કેવી રીતે કરે છે એના પ્રમાણે જાય. શોલ્ડરમાં જોઈન્ટ હોય, ડેલ્ટોઇડ હોય, પછી બાયસેપ્સ આવે, બાયસેપ્સ એલ્બો બેન્ડ કરે, એની સાથે બીજું હાથને સીધો બી કરે, પછી શોલ્ડરની બી અપવર્ડ મૂવમેન્ટ કરે. એવી રીતે બધા મસલ્સ વાઇઝ મૂવમેન્ટ હોય છે, એ સમજાવવામાં આવે, શીખવાડવામાં આવે. પછી મસલની ફિઝિયોલોજી હોય, મસલ્સ કોન્ટ્રેક્ટ થાય, લૂઝ થાય, એને કેટલો ટાઈમ જોઈએ કે વોર્મ થઈ શકે,
એ બધું જોઈએ. નહીં તો થોડા જ દિવસમાં એટલી એક્સરસાઇઝ કરી દીધી કે મસલ સોર થઈ ગયા, મસલ્સમાં ક્રેમ્પ્સ આવી ગયા. હા, તો એ બધી ઇન્જરીને પ્રિવેન્ટ કરવા માટે આ બેઝિક નોલેજ તો જોઈએ. ઓકે, તો એમાં એક્ઝેક્ટલી ખબર કેવી રીતે પડે કે સપોઝ જે 3 પ્લેન કીધા કે આ મુવમેન્ટ કર્યું એના કારણે આ ડિસીઝ છે કે આ કાઇન્ડ ઓફ ડિસફંક્શન છે જે નોર્મલ થઈ જશે, એ કેવી રીતે સપોઝ ડિટરમાઇન થતું હોય રિસર્ચ થ્રુ કે જે બી પ્રોસેસ હોય એના થ્રુ? એટલે એ તો અલગ અલગ કન્ડિશન આવે ને. ફ્રોઝન શોલ્ડર ખ્યાલ હોય તો ડાયાબિટીસ કે શિયાળામાં સૌથી વધારે થઈ જાય છે. હવે ફ્રોઝન શોલ્ડર ક્યારે થાય? મૂવમેન્ટ ના કરી ડાયાબિટીસ થઈ ગયું. ડાયાબિટીસમાં ક્રિસ્ટલ્સ બની જાય શુગરના, જોઈન્ટ વચ્ચે ફ્લુઇડ હોય, સાઇનોવિયલ ફ્લુઇડ કહીએ. હવે ફ્લુઇડ તો જોઈએ જ ને કોઈ બી જોઈન્ટ મૂવ કરવા. લાઈક હિંચકા છે એમાં ઓઇલ નાખ્યું, એમ બધા જોઈન્ટ્સમાં હોય. હવે એ ફ્લુઇડ જ તે ક્રિસ્ટલ્સના લીધે થઈ ગયું, તો એ જામ થઈ ગયો, તો હવે એને મૂવ કરવા માટે બહુ ટાઈમ લાગી જાય. એવી રીતે બધા જ જોઈન્ટ્સમાં અલગ અલગ. આ ફ્રોઝન શોલ્ડરનું કીધું. હવે નીમાં ડીજનરેશન થઈ ગયું, આર્થરાઇટિસ કહે છે બધા લોકો. હવે આર્થરાઇટિસ થયું તો એમાં શું થાય? કાર્ટિલેજ ડેમેજ થાય. એમાં ફ્લુઇડનો નથી કઈ રોલ તો છે, બટ એમાં કાર્ટિલેજ ડેમેજ થયું એના લીધે થાય છે. તો હવે એ તો પાછું રીજનરેટ તો નથી થવાનું ને, બટ એને મેન્ટેન કરવું પડે. એટલે મેન્ટેન કરવા માટે એક્સરસાઇઝ, મૂવમેન્ટ એ જોઈએ, પણ લિમિટેડ જોઈએ. પછી એમાં સ્કોટ્સ ને બધું હાઈપર બી ના ચાલે. એટલે બધા જોઈન્ટ વાઇઝ અલગ અલગ રીતે હોય છે. ઓકે, અને લાઈક કોઈ બી આપણે જે સાયન્સ કે કોઈ બી સાયન્સના ડિસિપ્લિનની વાત કરીએ તો એના જોડે જે બી બધા ઇક્વિપમેન્ટ્સ ને એ તો મેન્ડેટરી છે જ, આવી જ જવાનું. તો સેમ ફિઝિયોથેરાપીમાં બી મેં ઓબ્ઝર્વ કર્યા છે કે કેટલા બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે. તો એમાં કઈ કઈ ટાઈપના હોય છે ને એ શું કેવી રીતે ઇફેક્ટ કરે છે બોડીને? બહુ બધા એમાં આવે છે. ટ્રેક્શન, આઈએફટી, અલ્ટ્રાસાઉન્ડ. કોઈ એક સ્પેસિફિક કોઈને છે ને ડેપ્થમાં કહો તો બેટર હશે. ટ્રેક્શન મીન્સ વોટ? કોઈ વસ્તુને ખેંચાણ આપવું. હવે ટ્રેક્શન શેમાં યુઝ થાય? સ્પાઇનમાં કે ની જોઈન્ટમાં પણ યુઝ થાય છે. હવે ટ્રેક્શનમાં એવું હોય કે બોડીના વેઇટ હિસાબે અલગ અલગ વેઇટ સેટ કરવાનું હોય એમાં, જેનાથી ખેંચાણ થાય. હવે કમર માટે ટ્રેક્શન આપ્યું, એનો ફોર્સ અલગ લાગશે કેમ કે કમરને એ નીચેનું બોડી, લોઅર બોડી હેવી હોય છે. હવે પેશન્ટને એમાં સુવાડી દીધા, પણ હા એમાં બધા કોન્ટ્રાઇન્ડિકેશન્સ ને બધું જોવું પડે. પેશન્ટને બેઝિક અસેસમેન્ટ ને એવું લેવું પડે. એમાં હવે મેં ગાદીનું કીધું છે, એમાં એમને પેશન્ટને કમ્પ્રેસ થાય છે, રાઈટ? ડિસ્ક જે છે કમ્પ્રેસ થાય છે, તો એને ટ્રેક્શન આપીને જે એની સ્પેસિફિક હાઇટ ને વિડ્થ છે એ બેક ટુ નોર્મલ આવશે. એનું અમુક ટાઈમ માટે ખેંચાણ રહેશે, પછી રિલેક્સ થશે. એવું જ તે સર્વાઇકલમાં થશે. હવે સર્વાઇકલ બહુ ડેલિકેટ છે એરિયા, તો એમાં વેઇટ બોડી કરતાં 1/7 લાગે. બધા એવી રીતે જોઈન્ટ હોય. પછી ની જોઈન્ટ હોય એનું ટ્રેક્શન થાય. અને ટ્રેક્શન એટલે રફલી આમ ખેંચાણ કહી શકે ને, જેમ કે સ્પાઇન એકદમ કમ્પ્રેસ થઈ ગયો હોય તો એ ઇક્વિપમેન્ટ લગાવીને આખાને ખેંચાણ કરે. એટલે કેવી રીતે આમ બે રીતે આમ ક્લચીસ. એક બેડ હોય છે, બેડમાં સ્ટ્રેપ ને એવું બાંધવામાં આવે. હવે બોડી લોઅર બોડી માટે આપ્યું તો અપર બોડીને ફિક્સ કરી દીધું અને લોઅર બોડીને સ્ટ્રેપ બાંધીને ખેંચાણ કર્યું. પછી સર્વાઇકલ માટે આપવું છે તો સીધા સુવાડ્યા અને પછી અહીંયા બેલ્ટ લગાવીને ટ્રેક્શનથી ખેંચાણ આપ્યું. એ રીતે જોઈન્ટ વાઇઝ હોય છે કમર માટે કે ગરદન માટે. પછી બીજું આવે છે આઈએફટી, ટેન્સ. આઈએફટી એક મશીન છે, ઇન્ટરફેરેન્શિયલ થેરાપી. એમાં સ્પેસિફિક ફ્રીક્વન્સી અને એનું સેટિંગ્સ હોય છે, બેઝ, સ્વીપ અને કયા જોઈન્ટ માટે આપવું, કેટલા ડિસ્ટન્સમાં છે. લાઈક બેક એરિયા છે તો બેક મોટો એરિયા છે તો એમાં એનું સેટિંગ કરીને આપવું. પછી શોલ્ડર માટે આપ્યું. અલગ અલગ એરિયા વાઇઝ એનું બેઝિક ફંક્શન એ છે, ઇન્ટરફેરન્સ પ્રોડ્યુસ કરે છે. મતલબ ચાર ઇલેક્ટ્રોડ હોય, એ બંનેના ક્રોસ વાયરથી વચ્ચે ઇન્ટરફેરન્સ પ્રોડ્યુસ થાય.
તો એના લીધે પેઇન ઓછું થાય, સ્વેલિંગ રિડ્યુસ થાય, અને જેમ મેડિસિન કોઈ લીધી તો પેઇન કેવી રીતે ઓછું થાય, કારણ કે બ્લોક chemical કરી compounds દે. બધા હા, impact એ કરે. સિસ્ટમિક જાય છે બોડીની અંદર. હવે અમે તો કશું બોડીની અંદર નાખવા નથી, જે એરિયા છે એના ઉપર સુપરફિશિયલી આપીએ છીએ, બરાબર. તો હવે એ એરિયા પર કંઈ બી બહારથી સ્ટિમ્યુલેટ કર્યું હોય તો કેવું બ્લોક કરી દે નર્વ્સને બધાને, કે હાયર સેન્ટર ઉપર સિગ્નલ્સ ના પહોંચાડે. હવે બ્લોક કરી દીધું એટલે જે પેઇનના સિગ્નલ્સ જતા હતા એ બ્લોક થઈ ગયા, અને આ જે કરંટ આપ્યો એના લીધે રહ્યા. એના લીધે સ્વેલિંગ રિડ્યુસ થશે અને પેઇન રિડ્યુસ થશે. પછી આવે છે અલ્ટ્રાસાઉન્ડ. અલ્ટ્રાસોનિક વેવ્સ હોય છે, ખ્યાલ હોય તો. એટલે એમાં બી એવી જ રીતે ફ્રીક્વન્સી ને બધું સેટ કરેલા હોય છે, વેવ્સના થ્રુ હીલિંગ કરી શકીએ. અલ્ટ્રાસાઉન્ડ, હા, કોઈને બર્ન્સ થયું હોય, અલ્સર્સ થઈ ગયા હોય તો એમાં આખું વુન્ડ જેવું બની જાય, તો એના રેઝ ગયા એના લીધે પેઇનને હીલ કરશે, ટિશ્યુ જે ઇન્જરી છે એને હીલ કરશે, એટલે ટિશ્યુ ડેમેજ જે થઈ ગયું એને રિકવર થઈ જશે. પણ આમ સાંભળવા પરથી તો એકદમ આમ જાદુ હોય ને એવું લાગતું હોય કે સપોઝ વેવ ફેંકાતી હોય ને હીલ થતા હોય, તો આમાં આઈ ડોન્ટ થિંક સો કે કંઈ જાદુ કેવું હશે, એકચ્યુઅલી સાયન્સ હશે. તો આમાં કોઈ જ એક્ઝેક્ટ સાઇડ ઇફેક્ટ્સ બી નથી, રાઈટ. ઓકે. બેઝિક તો ફંક્શન એ જ છે કે કંઈ બી સ્ટિમ્યુલેટ કર્યું. હા, હવે એક બીજું બી એવું મશીન છે, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન. ઓકે, નાવ મસલ્સ હોય છે એમાં લાઈક પેરેલિસિસ થઈ ગયો, કોઈને ફેસનો પેરેલિસિસ થઈ ગયો, કમ્પ્લીટ મસલ્સ ઝીરો થઈ ગયા, કોઈ સ્ટ્રેન્થ જ નથી. ઓકે. આમ ઊંચો બી ના કરી શકે હાથ, એવું ડેમેજ થઈ એટલે ગયું. એના કંટ્રોલથી જ આખા મસલ્સ જતા રહે એવું કહી શકીએ. ના 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 ના, પેરેલિસિસ જેને થઈ ગયો એને પણ અમે એને પણ ટ્રીટ કરીએ છીએ. જે સ્પોર્ટ્સ પર્સન હોય ને એનો મેક્સિમમ સ્ટ્રેન્થ 5 હોય, 5 ગ્રેડ હોય, પણ એટલું કરી શકે ટોલરેટ. હવે ઝીરો મીન્સ નોટ અ સિંગલ મૂવમેન્ટ, કશું જ ના થાય, કોન્ટ્રેક્ટ કરી જ ના શકે જે મસલ, એને અમે સ્ટિમ્યુલેટ કરીને પછી બેક ટુ નોર્મલ લાવી શકીએ છીએ. મસલ્સને સ્ટિમ્યુલેટ કર્યું મતલબ એક્ટિવેટ થવા માટે કર્યું, એમાં ઘણી બધી અલગ અલગ પ્રોસિજર બી આવે, આઈસ કર્યું, સ્ટ્રોકિંગ કર્યું, ટેપિંગ કર્યું, એવી રીતે બેક ટુ નોર્મલ લાવી શકીએ. ઓકે. અને ઓર કોઈ તમે ઇક્વિપમેન્ટ્સ કરી રહ્યા હતા પછી? બીજું તો લેઝર આવે છે, અને બાકી તો મોસ્ટલી આઈ પ્રિફર મેન્યુઅલ થેરાપી રાધર દેન મશીન. મશીનમાં હવે કેટલા ટાઈમ કોઈ બી લઈ શકે, એના કરતાં જે છે એક્સરસાઇઝથી જ તે કરે તો સારું છે. હવે કોઈ બી પર્સન જે છે જે વ્હીલચેર પર છે, હવે એમાં મેક્સિમમ અમે તો એક્સરસાઇઝને એના પર જ ફોકસ કરીએ જેનાથી એ નોર્મલ થઈ શકે. એટલે સાંભળવા પરથી તો એવું લાગે છે કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકદમ આમ ઇફેક્ટિવ ને એવા હોય તો બેટર ના રહે કે ડાયરેક્ટલી લાઈક મશીનની પ્રોસિજરથી કરીએ તો જલ્દી થઈ જાય? કેમ આ પ્રેફરન્સ કે ફિઝિકલી એક્સરસાઇઝ કરીને કરીએ તો બેટર? આઈ પ્રિફર મોર ઇન મેન્યુઅલ થેરાપી. એનાથી પણ સેમ ઇફેક્ટ આવતી હોય, અને મશીન જે કરવાથી એનાથી શું રિલેક્સ ને એવું થાય, બટ એક્સરસાઇઝ ત્યારે આવશે જ. મશીનથી શું થયું, રિલેક્સ થઈ ગયું, પેઇન જતું રહ્યું, પણ એક ટાઈમ પછી તો નોર્મલ કંઈ બી ફંક્શનલ મૂવમેન્ટ્સ કરવી હોય, ચાલવું હોય, કંઈ બી કર્યું, પેઇન જતું રહ્યું, પછી જે સ્ટ્રેન્થ છે એ તો ડેવલપ કરવી પડે ને. ઓકે. એટલે જે મસલને કાઇન્ડ ઓફ બિલ્ડ કરવાનું, મોબિલિટી જોઈએ, સ્ટ્રેન્થ જોઈએ, બેલેન્સ ટ્રેનિંગ પણ આવે. અમુક જે સ્પોર્ટ્સ ના હોય છે, હવે હા બધાના એમ વાઇઝ હોય. કોઈ નોર્મલ પર્સન આવ્યું, એને ખાલી પેઇન રિલીફ જોઈએ છે કે મારે જોબ પર જવું છે, મારે વ્હીકલ ડ્રાઈવ કરીને આ કામ કરવું છે. પછી સ્પોર્ટ્સ પર્સન આવ્યું, ખબર હોય તો રિષભ પંતનું, રિષભ પંત ક્રિકેટર છે જેનો એક્સિડન્ટ થયો હતો, તો એનું એમ શું હશે કે મારે બેક ટુ નોર્મલ ફોર હિમ ઇઝ કે ક્રિકેટ રમવું છે. હવે એ જોબવાળા જે પર્સન છે એને આની ફિઝિયોથેરાપી સેમ તો ના આવે. ઓકે, તો ગોલ વાઇઝ અલગ અલગ અમે ટ્રીટ કરીએ. હવે રિષભ પંતનું હમણાં સાંભળ્યું છે કે હાઇડ્રોથેરાપી જે સૌથી બેસ્ટ હોય છે. હાઇડ્રોથેરાપીમાં વોટરમાં ઇમર્સ કરીને એક્સરસાઇઝ કરાવીએ. ઓકે. હા, વોટરમાં શું થાય, બોયન્સી હોય, પાણીથી ઉપર ફોર્સ લાગે, બરાબર.
હવે એ નોર્મલ અહીંયા ચાલવા કરતાં એમાં જેટલી એક્ટિવ મસલ રિકવરી આવશે એ અહીંયા ગ્રેવિટીના લીધે ઓછી પડી જાય. ઓકે. એમાં એન્ટી ગ્રેવિટી ટ્રેડમિલ પણ પછી એક આવે છે જે સેમ વસ્તુ એવી રીતે જ કરે ઇફેક્ટિવ. પછી પાણીમાં વિસ્કોસિટી બી હોય. એક્સરસાઇઝ તો કરાવીએ જ છે બટ અલગ અલગ મીડિયમ થ્રુ. વિસ્કોસિટીના લીધે શું થાય કે પ્રેશર એક રેઝિસ્ટન્સ લાગે. ડેન્સિટી કહીએ ને એને વિસ્કોસિટી કહેવાય. હવે એ હોટ વોટર ને કોલ્ડ વોટરમાં અલગ અલગ રીતે હોય. હોટ વોટરમાં શું હોય કે ઇઝીલી કરી શકે, એમાં કોઈ એટલું રેઝિસ્ટન્સ ના લાગે જે કોલ્ડ વોટરમાં લાગે. પછી એમાં હાઇડ્રોસ્ટેટિક પ્રેશર હોય, મીન્સ વોટર પણ આપણને ફોર્સ આપે જેને લીધે સ્વેલિંગ કે કંઈ બી સોજા આવી ગયા હોય એ પણ રિડ્યુસ કરે. એટલે બધા ગોલ વાઇઝ અલગ અલગ હોય. ઓકે. એટલે તો બી તમારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે લાઈક ફિઝિકલી અગર થઈ જતું હોય એકદમ મિનિમલ એટલે લાઈક મશીન્સ યુઝ મશીન કરવા બી એના વગર. હા, એક ટાઈમ પર બહુ સિવિયર હોય તો દઈએ છે, બાકી નહીં. પછી સચિન તેંડુલકરને બી ખ્યાલ હોય તો ટેનિસ એલ્બો થયો હતો. એટલે ટેનિસ એલ્બો મીન્સ ઓવરયુઝ મસલને કરી દઈએ ને તો એના ટેન્ડન ઉપર ઇન્ફ્લામેશન આવી જાય. ઇન્ફ્લામેશનના લીધે પેઇન, સિવિયર પેઇન થઈ જાય. હવે કોઈ હાઉસવાઈફ આવ્યું એને કંઈ શું કહેવાય કપડાં નીચોવ્યા કે લોટ બાંધ્યો એના લીધે ટેનિસ એલ્બો થઈ ગયો. હવે સચિન તેંડુલકર છે એને ક્રિકેટના લીધે ટેનિસ એલ્બો થયું. પણ હાઉસવાઈફને શું હશે કે મને ખાલી લોટને મારું કામ જેટલું થઈ જાય એટલા માટે ખાલી પેઇન રિલીફ કરી દો, બરાબર. હવે તમે મને બેલ્ટ બી બાંધી દેશો તો બી ચાલશે કે ખાલી ટ્રીટમેન્ટ અમુક કરી દો જેનાથી મને રિલીફ મળી જાય. હવે સેમ ગોલ સચિન તેંડુલકરમાં ના થઈ શકે ને, એને એટલું સ્ટ્રેન્થ બનાવવી પડે કે ફરી એટલો ફોર્સ લાગે કે એ ટિશ્યુને ઇન્ફ્લામેશન ના આવે, બરાબર. તો એના માટે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એ બધું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે ગોલ વાઇઝ હોય છે. ઓકે. એટલે મેઇન એમ સ્પેસિફિક આપણે જોવાનું હોય કે મેઇન આપણે આઉટકમ શું જોઈએ છે એના બેસિસ પર આપણે ડિસાઈડ કરવાનું હોય કે ફિઝિકલ એક્સરસાઇઝ કરવી છે કે ઇન્સ્ટ્રુમેન્ટ્સને બી આપણે ખાલી પેઇન રિલીફ જોઈએ છે કે તમારે નોર્મલ હવે કોઈ બેડ રિડન પેશન્ટ છે તો હવે એના માટે તો એટલું હોય કે પહેલાં થોડું પેઇન રિલીફ કરો પછી ધીરે ધીરે પ્રોગ્રેસિવલી જઈએ. બેડ પરથી ઊભા જ નથી થઈ શકતા તો હવે ગોલ વાઇઝ હોય એ જ તે વસ્તુ. ઓકે. અને લાઈક ફિઝિયોથેરાપી એઝ અ કરિયર એનામાં તમારો શું ઓપિનિયન છે અત્યારે પ્રેઝન્ટ ડેમાં? કરિયરમાં જેણે બેચલર્સ કરેલું હોય એ લોકો ક્લિનિકમાં વર્ક કરી શકે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ. પછી જે લોકો માસ્ટર્સ કરેલું હોય અને સ્પેસિફિક ફિલ્ડમાં, માસ્ટર્સમાં બહુ બધી ફિલ્ડ આવે છે, ઓર્થો, ન્યુરો, રિહેબ, વિમેન્સ હેલ્થ, પીડિયાટ્રિક, આટલી ફિલ્ડ્સ હોય છે. સ્પોર્ટ્સ ફિઝિયો હોય છે, એ અલગ અલગ જેમાં જેને માસ્ટરી કરી હોય. પછી કાર્ડિયો હોય છે જે આઈસીયુમાં ટ્રીટ કરે. એ સ્પેસિફિક એરિયા વાઇઝ એ લોકો વર્ક કરી શકે, અધરવાઇઝ લેક્ચરર પણ થઈ શકે. પછી ફિઝિયોથેરાપી હોસ્પિટલ મેનેજમેન્ટમાં બી જઈ શકે જેણે MBA કે કશું કરેલું હોય. પછી ફોરેનમાં બી સેમ વસ્તુ, ત્યાં અલગ રીતે મતલબ ત્યાંની લાઇસન્સ ક્લિયર કરવી પડે પછી કરી શકાય. બટ ત્યાં થોડું વેરિએશન આવશે જગ્યા ટુ જગ્યા. એ લોકો વધારે ફિઝિકલ એક્સરસાઇઝ હોય છે પણ વધારે મોડાલિટીઝ મશીનરીઝથી હોય છે, જે પ્રમાણે મેં મારા કલીગ્સનું સાંભળેલું છે. તો આવો કેમ ડિફરન્સ? લાઈક તમારો અહીંયા પ્રેફરન્સ લાઈક ફિઝિકલ મૂવમેન્ટનો છે, ત્યાં એ લોકો મશીન્સ પ્રિફર કરે છે, આ કેમ ડિસ્ક્રિપન્સી? બધા એરિયા વાઇઝ અલગ હશે પણ મેં જે કલીગ્સ મારા ઘરે ગયેલા છે એ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે સેમ વસ્તુ. હા, એક છે જીરિયાટ્રિક્સમાં જાય છે, એટલે જે ઓલ્ડ થઈ ગયા. હવે એ લોકોને બેલેન્સના ઇશ્યુઝ બહુ આવે બિકોઝ ઓફ ધી પોસ્ચર વાંકા વળી ગયા, પછી આઈસાઇટ ઓછી હોય તો બેલેન્સ ઇશ્યુઝ આવે તો એ લોકોને સ્ટ્રેન્થ ડેવલપ કરવી પડે, બેલેન્સ ટ્રેનિંગ કરાવવી પડે. એવી રીતે અલગ અલગ હોય છે. ઓકે. તો એઝ અ કરિયર લાઈક ઇન્ડિયામાં એ બેટર છે કે અબ્રોડમાં? આઈ થિંક ઇન્કમ વાઇઝ ઓબ્વિયસલી ફોરેન, અને પ્રેક્ટિસ પોતાની ઇન્ડિપેન્ડન્ટલી બી કરવી હોય તો બી ત્યાં તો બધું અવેલેબલ તો છે જ. પછી બધાનું અલગ અલગ હવે ઇન્કમ વાઇઝ જોવું છે તો પછી ઓબ્વિયસ ત્યાં છે.
ઓકે, અને ફિઝિયોથેરાપી એઝ અ કરિયર લાઈક અત્યારે એની એઝ અ જોબ પ્રોસ્પેક્ટ કે એ રીતે બી કેટલું છે એમ ઇન્ડસ્ટ્રીમાં કે બધી રીતે? જો હવે તો હર એક ઇન્ડસ્ટ્રીમાં બી જોઈએ છે, કોઈ બી વર્ક હેલ્થ સેક્ટરમાં બી જોઈ લો, એ લોકો એમ્પ્લોયને એટલું સફિશિયન્ટ આપે કે અર્ગોનોમિક્સ મીન્સ બેસીને જે અત્યારે બેઠા છે તો હું આવી રીતે બેસીને વર્ક કરી શકું, આવી રીતે બેસીને આઈ લેવલ ઉપર ડેસ્ક હોય, પછી ફૂટમાં સપોર્ટ હોય, ની એંગલ બરોબર હોય, એલ્બો રેસ્ટ હોય, તો એ પ્રમાણે એમ્પ્લોયનું બી ધ્યાન રાખવામાં આવે છે અમુક કંપનીઝમાં, તો એ લોકો બી ફિઝિયોથેરાપીને હાયર કરે છે. પછી અમુક એવી ઇન્ડસ્ટ્રી હોય જેમાં હેલ્થ વર્કરનું મશીનરીઝ કરતાં હેલ્થ વર્કર વધારે યુઝ થતા, તો એ લોકોનું અર્ગોનોમિક્સ પોસ્ચર એને ધ્યાન રાખવામાં આવે છે. એવી જ રીતે જે પણ કોઈ મશીનરીઝ ચલાવતું હોય, ડ્રાઈવર હોય, હા, પછી એક રિસર્ચમાં એવું જોયું હતું કે ડ્રાઈવર અને કંડક્ટર બંનેનું ડેટા લેવામાં આવ્યું હતું. હવે કંડક્ટર મેક્સિમમ બેસીને ગમે તે પોસ્ચરમાં કરે, અને ડ્રાઈવર બેસીને વર્ક કરે, અને કંડક્ટરને શું કામ હોય? મૂવ કરવાનું, ગાડીએ જેવી બ્રેક મારી એવી રીતે એનું પોસ્ચર મેન્ટેન કરશે, ઊભા રહીને મેક્સિમમ કરશે, બરાબર? તો એનું ફિઝિકલ સારી હતી. અને પેલા ડ્રાઈવર જે હતા જેને મેક્સિમમ બેસવાનું ને એવું આવ્યું, તો એના હેલ્થ ઇશ્યુઝ આવવાના જ છે. કોઈકના કોઈક જોઈન્ટમાં મોબિલિટીના ઇશ્યુઝ આવશે, કેમ કે એકના એક પોસ્ચરમાં તો શું થાય કે મૂવમેન્ટ ના મળે, બરાબર? તો એના લીધે મસલ્સ ટાઈટ થઈ જાય, અમુક જોઈન્ટ સ્ટીફ થઈ જાય, એ બધા ઇશ્યુઝ આવે. ઓકે, એટલે લાઈક તમે રિસર્ચની વાત કરીને સ્પેસિફિકલી આ બેસી રહેવામાં, તો એમાં લાઈક મેં બી સાંભળ્યું છે કે લાઈક બેસી રહેવાથી મે બી કંઈ ઓવરઓલ લાઈફ સ્પેનના 10 વર્ષ ઓછા થઈ ગયા. તો એકચ્યુઅલી એનું સાયન્સ શું છે? લાઈક બેસી રહેવાથી આપણા બોડી પર શું એવો ઇમ્પેક્ટ આવે છે જેના કારણે એવું થાય છે? ઓબ્વિયસલી બોડી શેના માટે છે? બોડીમાં 600+ મસલ્સ છે, જોઈન્ટ્સ આટલા બધા છે, બેસવા માટે તો ઓબ્વિયસ નથી બન્યા. ઓકે, હવે આટલી બધી ફેસિલિટીઝ આવી ગઈ, લિફ્ટ આવી ગઈ, કોઈ સીડી ના ચડે, ટીવી ને બધું, એના લીધે કોઈ વોકિંગ ને એવું કશું કરવાનું નથી. હવે વ્હીકલ્સની એક્સેસિબિલિટી એટલી બધી થઈ ગઈ, કોઈ ચાલવાનું નથી, તો બોડીના આટલા બધા જોઈન્ટ્સ અને મસલ છે, હવે એનું સ્ટ્રેન્થ જે છે, જે જોઈએ, તો એ તો હવે ડિગ્રેડ થઈ રહ્યું છે ને. ઓકે, તો એ પ્રમાણે ના ચાલે ને. એટલે આપણે એને એવું કહી શકીએ કે લાઈક કોન્સ્ટન્ટલી એને એક શેપમાં આપણે મેન્ટેન કરી રાખવું જોઈએ તો બેટર રહે. કોઈ બી મશીન આપણે ઘરે લીધું, હવે એને યુઝ કરશું તો એ રહેશે, પડ્યું તો જંગ જ લાગવાનું છે ને. તો પણ આના કાઉન્ટરમાં બી લોકો એવું બી આર્ગ્યુ કરે જ છે ને કે લાઈક જેટલું ઉલટાનું વધારે વાપરશો એના પર વેર એન્ડ ટેર મે બી વધારે આવે. તો કેવી રીતે? હા, કેવી રીતે? ધેટ્સ ધ ક્વેશ્ચન ને. ઓકે, ફિઝિયોથેરાપી એઝ અ જે બી આમાં બધી જે મે બી તમે કીધી એક્સરસાઇઝ થ્રી, મોબિલિટી થ્રુ, કે પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે બી યુઝ કર્યા, તો આમાં ઓવરઓલ ઇફેક્ટિવનેસ અને સક્સેસ રેટ એ કેમનો હોય છે? ઓકે, હું કહું, ફિઝિયોથેરાપી ડાયગ્નોસિસથી લઈને ટ્રીટમેન્ટ સુધી કોઈ બી એક્સરે વગર કે MRI, જે CT સ્કેન લોકો કરાવે છે એના વગર પણ અમે ટ્રીટ કરી શકીએ. નીમાં લિગામેન્ટ નીચે આવે છે, રાઈટ? અમે અમારા ટેસ્ટથી અસેસ કરી શકીએ પેશન્ટને કયું નીનું લિગામેન્ટ ડેમેજ છે, ઇન્જર્ડ છે, કયા સ્ટ્રક્ચર પર ઇફેક્ટ થઈ છે, કોઈને મસલ સ્પ્રેન, રાઈટ? એન્કલમાં સ્પ્રેન થઈ જાય છે, અમે નથી મોકલતા કે એક્સરે કે કંઈ કરાવી આવો, MRI, એના વગર પણ થઈ શકે છે. હવે અમુક લિમિટેશન્સ ઓબ્વિયસ હોવાના કે કેટલા ગ્રેડ સુધીની ઇન્જરી થઈ છે એ આઈડિયા ના આવે, બટ બેઝિક હોય કે ફર્સ્ટ ગ્રેડ એન્કલ સ્પ્રેન થઈ ગયું, તો એમાં અમે મશીન્સ લાઈક અલ્ટ્રાસાઉન્ડ લીધું, મેન્યુઅલ થેરાપી, અમુક એક્સરસાઇઝ કરાવી, સ્ટ્રેન્થની, મોબિલિટીની, સ્ટ્રેચિંગ કરાવ્યું, એના લીધે નોર્મલ સુધી થઈ શકે. પછી નીમાં ગાડી દબાઈ ગઈ, ગાડી ફાટી ગઈ હોય, તો એના બી વિધાઉટ કંઈ કર્યા વગર, મેડિસિન વગર પણ ટ્રીટ કરી શકીએ. ઓકે, લાઈક એઝ અ આપણે પર્સન્ટેજ જોવા જઈએ કે લાઈક 100માંથી 50% થઈ જાય, 80% થઈ જાય, એવું કોઈ છે કોઈ સ્ટાન્ડર્ડ? બટ એ તો પર્સન ટુ પર્સન વેરી કરશે. કોઈ એક કન્ડિશન 2 પર્સનમાં બી સેમ ના હોય.
કેમ કે એની લાઈફસ્ટાઈલ આખી અલગ છે, એના જે જીન્સ અલગ છે કે સ્ટ્રેન્થ જે પણ હોય બહુ જ વેરી કરે. બટ આમાં આપણે એવી રીતે ના વિચારી શકીએ સર, લાઈક તમે કીધું કે આટલા બધા મસલ્સ છે, જે બી જોઈન્ટ્સ છે, બોડી તો કાઇન્ડ ઓફ બધાની સેમ જ છે, તો ઇમ્પેક્ટ બી સેમ ના હોય? બોડી બધાની સેમ નથી. કમ્યુનિટી વાઇઝ, એરિયા વાઇઝ, કલ્ચર વાઇઝ બધું જ વેરી કરે. જીન્સ ઓબ્વિયસ બધાના ડિફરન્ટ હોવાના. હવે એક કમ્યુનિટી છે મુસ્લિમ, એમાં મેક્સિમમ અમે પીડિયા પેશન્ટ્સ જોઈએ છે. એમાં મેરેજ કલ્ચર ખ્યાલ હોય તો સેમ કરે છે. તો એમાં સેરિબ્રલ પાલ્સી એક કન્ડિશન આવે એટલે છે. શું છે? સેરિબ્રલ પાલ્સીમાં કોઈ બી જે પીડિયા હોય બચ્ચું, એમાં મસલ્સ અમુક ટાઈટ થઈ જાય, પછી અમુકના બોડીના સ્ટ્રક્ચર આખા ડિફોર્મ થઈ જાય છે. હવે એ બહુ હિસ્ટ્રીમાં ડિટેલમાં જોવું પડે એનું ફિઝિયોલોજીને બધું, તો એને પણ ટ્રીટ કરવામાં આવે છે. હવે એ બીજા કોઈ તમે કાસ્ટમાં લઈ લો, એમાં ઓછા છે પર્સન્ટેજ સેરિબ્રલ પાલ્સીના. એ તો ગમે તે રીતે થઈ શકે, ડિલિવરી વખતે થઈ શકે કે એની પહેલાં બી રિલેટેડ હોય છે. ઓકે. અને જેમ કે લાઈક અત્યારે ટેકનોલોજીનું બહુ રિવોલ્યુશન થઈ રહ્યું છે, જેમ કે આપણે ડિજિટલમાં જોઈએ તો એઆઈનું ચાલી રહ્યું છે ને એવી રીતે, તેવી રીતે ફિઝિયોથેરાપી એઝ અ ફિલ્ડમાં બી એવું કોઈ ટેકનોલોજીકલ ચેન્જીસ આટલા ફાસ્ટ મૂવિંગ થઈ રહ્યા છે કે શું છે? રોબોટિક યુઝ થાય છે આમાં. કોઈ જે પેશન્ટ હોય જેને લંબર ઇન્જરી થઈ ગયો હોય, કમરમાં ગાદી દબાઈ ગઈ હોય છે કે કંઈ પણ, તો એના લીધે બંને પગ કમ્પ્લીટ પેરેલાઇઝ થઈ જાય. હવે પેરેલાઇઝ થઈ જાય તો એમાં અમારે ફિઝિકલ લોડ આપીને એને ચલાવવું બહુ જ ડિફિકલ્ટ પડે. ઓકે, તો એને રોબોટિક પાસે આઈ મીન એક મશીનને એવી રીતે બધું સેટઅપ કરેલું હોય છે. ઉપર હાર્નેસ બાંધી લીધી, નીચે બધા ઇલેક્ટ્રોડ્સ કે મૂકી દીધા, એ સ્ટિમ્યુલેટ કરે મસલ્સને અને એ પ્રમાણે ટ્રેડમિલ ઉપર ચલાવવામાં આવે છે. મસલ્સ તો પેરેલાઇઝ છે, એને ખબર નથી પડતી, બટ હવે અમે એ જગ્યા પર તો ટ્રીટમેન્ટ કરવા નથી જવાના, એ તો જે સર્જને બધું કરી દીધું, ડન. ઓકે, નાવ મસલ્સને રીએજ્યુકેટ કરવા પડે, ફરીથી શીખવાડવું પડે, બધું નવા પાથવેઝ ડેવલપ કરવા પડે જે અહીંથી ઉપર ડેવલપ થાય, જેને લીધે ફરી મસલ્સ એક્ટિવેટ થાય છે. ઓકે, પાથવેઝથી મને લાઈક ઇન્ટરેસ્ટિંગ એક પોઈન્ટ યાદ આવે છે કે લાઈક બોડી અને બ્રેન કે બોડી અને માઇન્ડ, એમાં કેમનું આખું કનેક્શન હોય છે? ઓકે, સ્ટ્રોક એક કન્ડિશન ખબર હોય તો, હવે સ્ટ્રોકમાં શું થાય છે, બ્લડ સપ્લાય બ્રેન સુધી બ્લોક થઈ ગઈ કે પહોંચી નહીં, તો હવે એ બ્રેનનો એરિયા તો ડેમેજ થઈ ગયો, તો એક સાઈડ આખું જે લકવો કહીએ ને પેરેલાઇઝ થઈ ગયું. હવે અમે એક્સરસાઇઝ કરવાથી બ્રેનને તો અમે નથી કરવાના ને ટ્રીટ, તો એક્સરસાઇઝથી અમે પાથવેઝ ડેવલપ કરીએ છીએ. ન્યુરોપ્લાસ્ટિસિટી ખબર હોય તો, ન્યુરોપ્લાસ્ટિસિટીમાં ન્યુરોન્સ એકબીજા સાથે કનેક્ટ કરીને ફરી જે આપણે જેમ કહીએ ને કે બાળકને પહેલેથી શીખવાડવું પડે, એમ ન્યુરોમાં હેમિપ્લેજિયા જેને થઈ ગયું, લકવો થઈ ગયો, અને પહેલેથી ઈચ એન્ડ એવરી મુમેન્ટને બધું જ શીખવાડવું પડે. એ લોકોને કશું જ ના આવડે, ઇવન એ લોકો ઇગ્નોર કરી દે, એક સાઈડ છે જ નહીં એવું જ માને. બટ ના, આપણે શું કરવાનું, અમે લોકો એવું કરાવીએ છીએ કે જે હાથ વર્કિંગ નથી એને ઓવરયુઝ કરાવવાનો, જે હાથ વર્કિંગ છે એને બાંધી દીધો, કંઈ બી દુપટ્ટાથી કે સ્ટ્રેપથી બાંધી દીધો. હવે આનાથી જ ગમે તે રીતે એક્ટિવેટ કરવો છે તો એને જ તે યુઝ કરવાનો, મગજમાં એ જ રાખવાનું કે આ જ વસ્તુ છે, કંઈ ગ્લાસ ઉપાડવો છે તો હવે આ હાથને યુઝ જ નહીં કરવાનો, ભલે જેટલું થાય, એક દિવસ નહીં થાય, 2 દિવસ નહીં થાય, પણ એ જેમ જેમ પાથવેઝ ડેવલપ થશે એના લીધે બેક ટુ નોર્મલ આવશે. તો લાઈક આમાં સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ ત્યારે રફલી કંઈ બી હાઇપોથેટિકલ કે સપોઝ કોઈ 50 વર્ષનો માણસ છે, એને કંઈ તમે કીધું કે લકવો થઈ ગયો, બટ અને એનું મે બી વાયરિંગ બધી જતી રહી છે, એના કારણે તમારે પાછી વાયરિંગ બનાવવી પડશે. બટ એ 50 વર્ષનું જીવન એને જીવ્યું છે તો ઓલરેડી ખાસા એવા એક્ઝિસ્ટિંગ વાયરિંગ ને બધું હશે જ, તો એ કમ્પ્લીટલી શું થઈ જાય છે કે ક્યાં જતું રહે છે? બટ વી હેવ 2 હેમિસ્ફિયર્સ, રાઇટ એન્ડ લેફ્ટ. તો અમુકમાં કોગ્નિશન, મેમરી એ બધું હોય ને, બીજામાં જે હોય મુવમેન્ટ ને એ બધું હોય. હવે એ જ પાર્ટ ડેમેજ થઈ ગયો તો એના માટે તો ફરી કરવું પડે ને. પણ ડેમેજ થઈ ગયું એટલે લાઈક કમ્પ્લીટલી ત્યાં એ જતો જ રહે છે એ રીજનથી? યસ, બ્લડ સપ્લાય અટકાઈ ગયું
કે હેમરેજ થઈ ગયું ગમે તે રીતે બીપી વધી ગયું હોય તો હવે એને તો કેવી રીતે પછી રીએક્ટિવેટ કરવું એટલે આ કાઇન્ડ ઓફ મેમરી લોસ જેવું કહી શકે કે લાઈક યાદદાસ્ત જતી રહી એવી રીતે એ બી આખી સર્કિટરી જતી રહી. હા એટલે કહેવાય ખરું બટ તો બી એકચ્યુઅલ તો આખું અલગ જ છે એનું મિકેનિઝમ. શું છે એક્ઝેક્ટ? હોમોન્ક્યુલસ હોય છે એક જે અલગ અલગ બોડી પાર્ટ્સના મૂવમેન્ટ એ બ્રેનમાં સ્ટોર્ડ હોય એટલે એને આખું એક્ટિવેટ કરવું પડે એ ફિઝિયોલોજીનું બધું આવે એમાં. હા વાંધો નહીં તમે કહી શકો અત્યારે. ઓકે અમુક મૂવમેન્ટ જે છે એ સેમ એરિયાઝમાં હોય ટેમ્પોરલ લોબ કે પેરાઇટલ લોબ જે બધી આવે છે ઓક્સિપિટલ લોબ મેડ્યુલા ઓબ્લોંગેટા હોય જેમાં ઇનવોલન્ટરીલી રિફ્લેક્સ જે બી આવતા હોય એ આવે છે અંદર. પછી હેમિસ્ફિયર હોય એમાં બોડીની મૂવમેન્ટ સેવ્ડ હોય મેમરી હોય ફ્રન્ટલ લોબમાં અલગ અલગ બ્રેઇનના એરિયાઝ વાઇઝ અમે ટ્રીટ કરવામાં આવે છે. ઓકે તો તમે કીધું કે લાઈક જે રોબોટિક્સથી આવી રહ્યું છે કાઇન્ડ ઓફ ફિઝિયોથેરાપી થઈ રહી છે તો એના કારણે લાઈક હ્યુમન્સના જોબ માર્કેટ પર કંઈ ફરક પડવાનો કે શું તમને સિનેરિયો લાગે છે ફ્યુચરમાં? આઈ થિંક ઇટ વિલ મેક ઇઝી ફોર અસ બિકોઝ અમારો ઓલરેડી ફિઝિકલ લોડ બહુ જ યુઝ થાય છે. હવે કોઈ પેરેલાઇઝ પેશન્ટ છે 50 યર્સ જે ઇવન ઓબીસ છે તો એને અમારે ટ્રીટ કરવું કેટલું ફિઝિકલ હેક્ટિક થઈ જાય ને તો એટલે હેલ્પ કરવા માટે સારું છે આઈ થિંક. એટલે હ્યુમનનો ફિઝિકલ લોડ આપણે જે મશીન છે કે જે રોબોટિક્સ છે એને આઉટસોર્સ આપણે કરી દઈએ છીએ અને એના બેસિસ પર આપણે કરીએ. ઓકે સારું ચલો થેન્ક યુ સો મચ તમે અમને સારું એવું ફિઝિયોથેરાપીનું સમજાયું અને સ્ટીલ તમારે ફાઇનલ કંઈક કરિયર એડવાઇસ આપી હોય છે અને ફિઝિયોથેરાપીમાં એનું કરિયર બનાવવું હોય તો તમે શું ફાઇનલ વર્ડ્સ કહેવા માગશો? જેને બોડી રિલેટેડ બાયોમિકેનિક્સમાં ઇન્ટરેસ્ટ હોય કે ફિઝિકલ એનાટોમીને બેઝિક જેને જાણવું ગમે પેશન્ટ ટ્રીટ કરવા ગમે સેટિસ્ફેક્ટરી હા પેશન્ટ બહુ જ જેને ખાસા ટાઈમ કરાવેલી હોય ને પછી એક ગ્રેટિટ્યૂડ શો કરે એ બહુ સેટિસ્ફાઈંગ જોબ કહેવાય. ખાલી પૈસા માટે તો બરાબર છે પણ આ પણ એક વસ્તુ છે કે જે આપણને રિસ્પેક્ટ એક ફિલ્ડમાં જોવા મળે આમાં સારું એવું મળે છે. રિસ્પેક્ટ કરતાં બી સ્પેસિફિક કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ કહીએ ને કે આપણા કારણે કોઈની લાઈફ ઇમ્પ્રૂવ થઈ છે એ જોઈને જે આપણને ફિલિંગ આપે ને એ કાઇન્ડ ઓફ વધારે ઇમ્પેક્ટફુલ લાગે છે. તો યસ એવું કહી શકાય. એવા તો ઘણા બધા હોય છે અને વિમેન્સમાં તો મેક્સિમમ બિકોઝ કેટલા બધા ફેઝિસ આવે છે વિમેનની લાઈફમાં તો એમાં હજી અવેરનેસ પણ એટલી નથી કે ફિઝિયોથેરાપીથી પણ આટલું બધું થઈ શકે. હવે એક ટોપિક કહું તો યુરિન લીકેજ હોય છે મેક્સિમમ પેશન્ટમાં બટ સોશિયલી એક્સેપ્ટ બી નથી કરતા કે છે તો ઇગ્નોર કરે છે કે પણ એ કરવું જોઈએ એકચ્યુઅલમાં એમાં બી ફિઝિયોથેરાપીનો રોલ આવે છે. તમે કીધું કે લાઈક લેકિંગ અવેરનેસ તો હજી બી આવા કયા એરિયા છે જેમાં અવેરનેસ નથી? મેં જે કીધું એ વિમેન્સ હેલ્થ આફ્ટર મેનોપોઝ કેમ કોઈ કરાવે ફિઝિયોથેરાપી કેમ કરાવે બટ ના એક એજ પછી હોર્મોન સાયકલ આખી ડિસ્ટર્બ થઈ ગઈ. હવે એના લીધે ઓસ્ટિયોપોરોસિસ થાય હાડકાં નબળા પડી જાય સેક્રોપિનિયા પણ થઈ શકે. સેક્રોપિનિયા મીન્સ મસલ્સનું જે ટોન કે જે કહીએ ને બલ્ક એ આખું ડિજનરેટ થવા માંડે તો એમાં સ્ટ્રેન્થ એટલી મેન્ટેન રાખવી પડે. વેઇટ બેરિંગ એક્સરસાઇઝ મસ્ટ છે મતલબ બોડીને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં જમીન પર લાવીને એક્સરસાઇઝ કરવાની જેમાં બોડીનું વજન આવે લાઈક પુશઅપ સ્ક્વોટ્સ એના લીધે ઓસ્ટિયોપોરોસિસમાં બહુ હેલ્પફુલ રહે છે. પછી યસ પેલ્વિક ફ્લોર મસલ્સ મસ્ટ બિકોઝ મેની સ્ટેજીસ લાઈક ડિલિવરી થઈ ગઈ તો એના લીધે જે બેઝ છે જેમાં 3 પિલર્સથી આવે છે એક યુરિનરી બ્લેડર એક યુટ્રસ અને બીજું છે ગટ. આ 3ના લીધે પેલ્વિક ફ્લોર મેન્ટેન રહે છે. હવે ડિલિવરી જેને થઈ તો એના લીધે યુટ્રસનું ને બધા મસલ્સ લેન્થન થઈ ગયા તો એનો એક ટોન જોઈએ. પછી જેને હિસ્ટ્રેક્ટોમી કરાવી દીધી યુટ્રસ રિમૂવ કરાવી દીધું હવે 3 પિલર છે એક પિલર જતું રહ્યું તો હવે એનો બેઝ કેવી રીતે રહેશે રાઈટ અને બેઝ માટે મસલ્સને સ્ટ્રેન્થ કરવા પડે. હવે સ્ટ્રેન્થ ડેવલપ કરવા માટેને કોઈને ખબર નથી કે કીગલ એક્સરસાઇઝ હોય
જેનાથી એ પેલ્વિક ફ્લોરની રે ટોન, અધરવાઇઝ મેક્સિમમ પેશન્ટને યુરિન લીકેજ થઈ જાય, ઇવન ડાયરિયા બી થઈ જાય છે. સો આ બધા એરિયાઝ હજી છે જેને ખબર નથી કે અમે ટ્રીટ કરી શકીએ છીએ. ઓકે, બટ આમાં તમે કીધું ને કે લાઈક અવેરનેસ નથી, ઉલટાનું અવેરનેસ છે એના કારણે બી લોકો એક્શન નહીં લેતા. જેમ કે મારે કેટલી બી છોકરીઓની વાત હું જેવું કહું ને કે લાઈક એક્સરસાઇઝ કરો, ઉલટાનું એ લોકો તો ભાગે જ છે. જેવું એક્સરસાઇઝ કીધું કે ના મારે તો કરવું જ નથી, જ્યારે ત્યારે એક્સરસાઇઝની વાત કરે છે. તો આ તો લાઈક વુમન સાઇડ પ્રોબ્લેમ છે ને કે એ લોકોને ઇન્વોલ્વ જ નથી થતું એક્સરસાઇઝિંગમાં. હવે અમે શું કરીએ, જે લોકોને ના કરવું હોય, આ એક્સરસાઇઝ આટલી છે કરો, અધરવાઇઝ એના ડિસએડવાન્ટેજીસ બતાવીએ. ઓપરેશન આવશે, મેડિકેશન્સ લેવી પડશે, ઇન્જેક્શન લેવા પડશે, સ્ટીરોઇડ્સ લેવા પડશે, બીજી સાઈડ દેખાડવી પડે જેનાથી એ લોકોને ખબર પડે એકચ્યુઅલ એક્સરસાઇઝથી શું શું ઇફેક્ટ આવી શકે. એટલે આ રફલી મને કેરેટ અને સ્ટિક મોડલ લાગે છે કે લાઈક ગાજરથી એ લોકો ના માનતા હોય તો આપણે એ લોકોને લાકડી દેખાડીને આપણે એ લોકોને કહીએ કે તમારે કરવું છે કે નહીં કરવું. જેને ડિલે કરવું હોય, કોઈ બી ની રિપ્લેસમેન્ટ કે બીજી હિપ કે જેનું બી આવે ડિજનરેશનના લીધે, તો એક્સરસાઇઝ કરો ને, ઇવન ડિલે બી થઈ શકે છે. બટ આમાં લાઈક જે છોકરીઓ સાઈડથી એવું આર્ગ્યુમેન્ટ આવે ને કે લાઈક એક્સરસાઇઝ કરવાથી તો અમે એકદમ આમ બલ્ડ થઈ જશું, આમ છોકરાઓ એકદમ મસ્ક્યુલર થઈ જશે. તો પછી હોર્મોન્સનો શું આમાં રોલ? હા, ઓકે. વિમેનમાં ટેસ્ટોસ્ટેરોન બહુ જ લો લેવલનું હોય ને, અધરવાઇઝ એનું બલ્કીનેસ કેવી રીતે આવે? ઓકે. અમારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોય, રાઈટ? એના લીધે જે બોડીનો ટોન છે એ રહે. એટલે એના કારણે આઈ થિંક એટલે છોકરીઓમાં કાઇન્ડ ઓફ વધારે ફેટ હોય છે ને દેટ્સ કોલ્ડ લીન મસલ માસ. ઓકે. વિમેન હેલ્થને ઇવન મંથમાં બી અલગ અલગ ફેઝિસ થ્રુ જવું પડે, તો એના માટે ફેટ જરૂરી છે. એવરી મંથ વિમેન ઇઝ લાઈક રેડી ફોર ગેટિંગ પ્રેગ્નેન્ટ, બટ ઇફ દેર ઇઝ નો મેટિંગ તો એ જતું રહે. તો એના માટે જે ફેટ છે એનો રોલ હોય છે, લીન માસ. ઓકે. અને લાઈક એક ઓર મેલ ને ફિમેલ ફિઝિયોલોજીમાં મને ડિફરન્સ ખબર છે, આ ખબર નહીં કેટલો એક્યુરેટ છે, હું રેન્ડમલી ક્યાંય વાંચતો હતો કે જે પુલ કરવાની સ્ટ્રેન્થ હોય છે ને આઈ થિંક મેલમાં બહુ વધારે હોય છે. જેમ કે આપણે પુલઅપ્સ એક્સરસાઇઝ લઈએ ને, વુમન આઈ થિંક કરી જ નહીં શકતી, હાર્ડલી 1-2 કરવામાં એ લોકોને બહુ તકલીફ પડે. તો આમાં એકચ્યુઅલી શું છે ફિઝિયોલોજી? અપર બોડી સ્ટ્રેન્થ. ઓકે. મેલનું સ્ટ્રક્ચર કેવું છે? વાઇડ બ્રોડ હોય છે ચેસ્ટ ને શોલ્ડર્સ, અને ફિમેલનું ઓપોઝિટ પેલ્વિસ વાઇડ હોય છે. દેટ ઇઝ સ્ટ્રક્ચરલ ડિફરન્સ ઓલરેડી. તો એમાં લેગ મસલ્સ ને એ બધા મેક્સિમમ સ્ટ્રેન્થ હોય છે, બટ એટલી પણ નહીં હોય છે, અને શોલ્ડર ને એ બધાની કમ્પેરેટિવલી ઓછી હોય. અને સેમ ડિફરન્સ આઈ થિંક લેગ્સનો તમે કીધું એવી રીતે કે છોકરીઓ કઈ સપોઝ સ્કોટ્સ કરવાની હશે ને તો એ કમ્પેરેટિવલી બહુ વધારે કરી શકશે છોકરાઓ કરતાં. યસ એ બી મેં આઈ થિંક ક્યાંય સાંભળ્યું છે. તો એની શું એક્ઝેક્ટ ફિઝિયોલોજી છે? કેમ આવું? બેઝિક જ છે ને, બીકોઝ ઓફ ધી ચાઇલ્ડ યુટ્રસ અને પેલ્વિસ જે કહીએ હિપ બોન્સ એ વાઇડ હોય છે બીકોઝ યુ હેવ ટુ ડિલિવર અ ચાઇલ્ડ. તો એના માટે વાઇડ જે હોય છે એરિયા, જસ્ટ બીકોઝ ઓફ દેટ માસ, મસલ માસ જે હોય એ મેક્સિમમ ત્યાં જ તે હોય, અને ફેટ માસ બી હોય છે. ઓકે, સારું. થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા માટે અને ફિઝિયોથેરાપીનું કહેવા માટે. અને ઓર તમારે ડિસ્ક્રિપ્શનમાં તમારે મે બી ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આપવું હોય કે જે બી બીજા કંઈ સોર્સિસ આપવા હોય જેને ફિઝિયોથેરાપીમાં ઓર ઇન્ટરેસ્ટ હોય તે ખાલી અમને તમે કહી દેજો, એટલે અમે આખું ડિસ્ક્રિપ્શનમાં અમે પેસ્ટ કરી દઈશું. ઓકે. અને અગેન થેન્ક યુ સો મચ. યસ.